જો નદી બાજુમાં જો કાયદેસર આમ મજા જ આવે વાતાવરણ ને પાર વગરની મજા આવે આપણને મિત્રો આમાં. હવે છે ને મોટી ભૂલ કરી, બૂટ પહેર્યા નદી ઠેકવાની થાય ને આને તો ચંપલ પહેર્યા, નો પ્રોબ્લેમ, બિગ પ્રોબ્લેમ. આપણે બધા કેમ છો? બધા મજામાં ને આપણો વ્લોગ જોતા બધા એકદમ મજામાં છે ને આજે તમારા ભાઈ ફરી પાછો વ્લોગ કરી નાખ્યો શરૂ. આજે મજા આવે ને બહાર જો દીપભાઈ આવી ગયા, કેમ લાગે? સફેદ ચશ્મા સફેદ ચશ્મા, બે ચશ્મા મારા હે પણ હું કાળા પહેરીશ. એને સફેદ હારા લાગે તો હારા ઈ પહેરે. એને ઈ પેલા જો તુલસી કઈ ઓલું બાંધવું આવે આગળ જો વ્લોગમાં શું કરે ઈ. જો આઈ જા શું છે આગળ વીર પસલી. હા વીર પસલી એટલે આપણે જો આમ આરતી બારતી ઉતારે ફૂલ સેવા ચાકરી થઈ આપણી. કઈ વાંધો ના, આશીર્વાદ ભેગા જ છે તમારી. ધાર્મિક ને જે આપણે બોલાવડો બાકી રહી ગયો દીપભાઈ, કેમેરામેન છે દીપભાઈ આપણા ઓડિટોરિયમ ના. જો આપણે ચાંદલો કરશે વિડિયો તો આ રહ્યો ચાંદલો. દીવો નો ડાડ દો આગળ. નહીં અડાડું, નહીં અડાડું. થોડીક નિસાગી રહી નથી. ભરોસો રાખ, નહીં અડાડું. બસ હાલ. હજી જો કઈક બાંધે છે. હજી રક્ષાબંધન ના વાર છે. જમવા ક્યાં? જો 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 કઈ ચીજ આવું થાય પછી આમાં જમણા ડાબામાં નથી ખબર પડતી. કાઈ વાંધો નહીં. આપડા જે વ્લોગ માં આગળ કન્ટિન્યુ બના રહીજો. કેલ ખાવા બેહી ગઈ એની જરા જોતી હતી લે. જો જો ખાવા જ બે ગઈ દીધી. મને તો ભાવે નથી પૂછ્યો. હે આ તો કોન્ટ્રોવર્સી થઈ જાય. હાલો દીપભાઈ આપણે વયા જવું. તારા કુરલી વાળ. ફાઇનલ મિત્રો હવે છે આપડી મસ્ત મજાની ડેવિડ કાઢી લે બહાર. દીપભાઈ વહી ગયા, આપણે ગાડી પાર્ક કરી ત્યાં જોમડા આવી છે બહાર બહારથી હુઈ જાવ ત્યાં. દીપભાઈ અત્યારે મૂડલેસ થઈ ગયા. ભાઈ મૂડલેસ થવાનું કારણ શું? કશું નહીં. દુકાને કે ઉકળાટ થઈ ગયો તો ખાલી ખોટો. નાની ઉકળાટ ને બહાર કાઢી લેજો. ચકા ચકા છ તેદી ધોઈતી બાપા આપણે કઈ નથી ધોયું. આડું તો શું કા. ચાલો ગાડીઓમાં મળી જાય છે. સિંહ ની વાતો કરે જો તો મોટું છે સિંહ જેવું. જો આ જો મસ્ત મજાનો સેટઅપ મારી નીકળી જાય. અમારે જવાનું છે ક્યાં તમને કહી દો, ઝાંઝણા જ જવાનું છે મહાદેવના દર્શન કરવા. ભાઈ કોઈ દી ગયા છે નાના હતા ત્યારે એને યાદ નથી, તો મેં કીધું એને લેતા જઈએ આપણે. વિશુભાઈ ની આવ્યા હતા. વાતાવરણ એક નંબર છે. બીજું ગયું ઘરે જો અહીંયા જો બુલેટ લઈને આવ્યો છે બાબુડી મજા એ હવે હું દીપ બે ગાડીમાં બધે બે છે. પપ્પા ઓલરેડી બે ગયા. તું બે જણા ચાલ બેસી જા ભાઈ. નીકળી જાય જાનનાથ બાજુ લીવરો લીવર. આજો તો હવે છે ને જાનનાથ જવા માટે નીકળી ગયા છીએ. મિહિર ટ્રાવેલ કરે છે, દીપભાઈ બેઠા આરામ ફરમાવે છે. તમે આરામ જ ફરમાવો જારો. ઉપર આકાશ, નીચે ધરતી, વચ્ચે મિહિરની ગાડી. બહુ બકવાસ લાગ્યું પણ હાલે. એમને પેટ્રોલ રિટર્ન નખાવું ને એવું ટાકી કરાવી લીધું. પેટી સે કામ આવશે આગળ પડ્યા કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો જાનના થોડા રોડે ચડી ગયા. તમે જોયું એમ હવે થોડોક રસ્તો ખરાબ હતો. હાલો સીધા મંદિરે જઈને લોક કરીએ કન્ટિન્યુ. ना डर मुझे मौत का, ना डर जमाने का, नाम काफी है तेरे भक्त कहलाने का. राख लगा माथे पे निकल पड़ा हूँ, तेरी भक्ति में खुद को बदल पड़ा हूँ. जो मेरे खिलाफ है रहने दे उनको, मैंने तो सौंप दिया जीवन तुझको. ना दाद चाहिए ना कोई सिंहासन, तेरे चरणों में मिले मेरा हर आसन. नाम शिव का लेकर मैं चलता बेखौफ मेरे भोले के आगे. ફાઇનલી મિત્રો જો આપણે જાનનાથ મંદિરે જઈએ છીએ અત્યારે. નદીએ પાણી તો આવ્યું છે પણ હવે અહીંથી પડાય નહીં તો સારું. જો વરસાદ ફૂલ થઈ ગયો. જો ઓહો ગાડી હાલો વરસાદ આવવા માંડ્યો પાર વગરનો. એક નંબર વરસાદ આવે છે હવે. હાલે જો નદી બાજુમાં જો કાયદેસર આમ મજા જ આવે વાતાવરણ ને પાર વગરની મજા આવે આપણને મિત્રો આમાં. હવે છોકરાઓ પડતા નહીં મોટું બેઠું ન મારી એવું લાગે છે. મસ્ત વ્યૂ છે. એક નંબર આવે છે. હવે જો દીપભાઈ ચશ્મા પહેરા ચાલુ વરસાદ ના હોય પલળી જાય. હાલો પછી દર્શન કરવા જાય વરસાદ આજે ફોન નું વોટરપ્રૂફ હોય એવું લાગે છે મને ફાઇનલી. હાલો પાછા દર્શન કરવા જાય વરસાદ બંધ થાય ને એટલે જોયું અમે પહોંચ્યા ને વરસાદ ચાલુ થયો. ભાઈ બહાર વરસાદ આવે એટલે હું તો પાછા બે ગાડીમાં આવી ગયા. હું તો પલળી ગયો. દેખાડું તમને જો સમજો છે માથું બાથું બધું ભીનું થઈ ગયું. ઓલા ત્રણ મમ્મી બધા ગયા છે ને એ ભાઈ ગીત બંધ થઈ જાય એ બધા ત્યાં ગયા છે ને આપણે ફિલહાલ બાકી છે. વરસાદની હિસાબે જમ બે હલવાઈ ગયા ગાડીમાં. પાછા ગાડીમાં આવીને બે ગયા છે. એને પલાળવાનો શોખ હતો અમને નહોતો એટલે હવે ઈ આવે ને પછી અમે જાવ મહાદેવ પાસે. પછી અમે જાવ મહાદેવ પાસે અમારી અરજી કરવા.
દીપ દાદા પાછા હે ને નીકળી ગયા. વરસાદ તો આવી રાખી, થોડોક ધીમો પડ્યો ને એટલે આપણે મંદિર બાજુ નીકળી ગયા ઓલરેડી પાછા. દાદા હું છું કે તું છું? ગોર દાદા તમે છો. હા એમ તો છે, પણ આમ જો વાતાવરણ કેમ છે, લોકેશન જો તું ભાઈ. હમણાં બ્લોક તો બનાવી ગયા, એથી પાછા વળી ગયા. તો નદી ઠેકી જાય શું થાય, પડતો નહીં હો દીપભાઈ. બાકી છે ને ઉપર મહાદેવ, નીચે પાણી, બાકી આ રહ્યો નજારો છે ને. મોટી ભૂલ કરી, બૂટ પહેર્યા, નદી ઠેકવાની થાય ને, આને તો ચંપલ પહેર્યા, નો પ્રોબ્લેમ, બિગ પ્રોબ્લેમ. હવે પાછા મંદિરે બૂટ કાઢવા લે, એ સૌથી મોટી પ્રોબ્લેમ. પાછા કાઢીને બૂટ પહેરવા મને આવે બહુ વાળા સંગતા. ચંપલ પહેરી લીધા ને વાંધો ન હોય. ઢલાલમાં જો 2 વાગા દોડીએ. જય રહ્યું મંદિર જો. હા હાલો હવે દર્શન કરી નાખીએ. મંદિર સામે કેવી મજા કેમ આવી ચાંદુ? કેવું લોકેશન છે? દીપ તાર સ્નેપ પડ્યો તો પલ્લે મારો ભાઈ. મહાદેવને આપણે અરજી આપી દીધી છે. હા તારી અરજી. તમે થોડીક વાર બેઠા જો, આ સાઈડ નદી હેલી જાય, લી મજા છે ભાઈ. પછી ફોટા શૂટ કરશું અમે બધા. બ્લોગમાં બનાવ્યો કન્ટિન્યુ. મંદિરની સામે જ એક નાનકડું એવું મંદિર છે બાજુ. આ મોટું મંદિર અને એની સામે નાનકડું એવું મંદિર છે. મંદિર થી આ સાઈડ ફોટા પાડવા જવું છે. તમને આ કે સિંહ બી ઉપાડી જાય ને તો કોઈ કહેજો. સિંહ ઉપાડવા હોય તને કોઈ કહેવાય ન રે, અહીંયા ઉપાડીને વયો જાય. એટલે દીપ દાદા આવું વાતાવરણ હોય, ઠેકે છો આવું વાતાવરણ કેવી મજા આવે. આવું વાતાવરણ કેવી મજા આવે. સો બ્યુટીફુલ, સો એલિગેન્ટ, જસ્ટ લુકિંગ લાઈક. પડને અહીંથી ભાઈ થોડોક પડને એટલે હું મારે ઓલ કન્ટેન્ટ મળી જાય વ્લોગનો. પડ કન્ટેન્ટ માટે મગર આવ્યું હોય ઓચિંતાનું હે, તો કેટલું મસ્ત કન્ટેન્ટ મળી જાય. એમાં દીપ માર દે, ઠેકડો માર દે, થઈ જા ભાઈડો. સલમાન ખાન મેં મદદ કરો. શૂટ નો કાર્યક્રમ હાલે. હા દીપ તારા પોલ આ બંદો એક નંબર લાગે તો દીપ. શું કાઈ ને તે હવે શું કર્યું, ફોટોશૂટ કરી લીધું કમ્પ્લીટ પૂરું. જોજો પાછળ જંગલમાં કોક ઉપાડી ન જાય તને. નાનું મોનું જનાવર. હા નાનું મોટું જનાવર કે લઈ જાય. બટકું ઉપાડી જા. જો આ દાય ભાઈને તમને ઓળખતા હોય, અને ઓળખતા હોય તો એને ઓળખતા હોય તો એને ઓળખતા. હું તો એમ કહું, સાચી સલાહ દઉં ભાઈ, મારી ભેગો રહે ને એટલે તમને કહું. બાકી પર્સનલ ડિટેલ કોઈ દે નહીં. ચાલો પાછું ઘરે જવું છે એટલે ઘર બાજુ નીકળી જાય કન્ટિન્યુ. હાલો હવે છે ને મિહિર ગાડી કાઢે છે બારી. દીપે ગાડીમાં આવી ગયો એમ કહેતો તો બહાર અવાજ આવ્યો નહીં, બાર અવાજ નતા આવ્યો એટલે કીધું જો દીપે ગાડીમાં આવી ગયો ને અહીંથી નીકળી જાય કન્ટિન્યુ બગસા. જો ઘરે આવી ગયો ને ગાડી સાફ કરી નાખી છે. હવે હું ગાડી મૂકી દઉં અહીંયા અંદર, પછી પાછા અંદર જાય દીપભાઈ ચા પાણી પીશે ને. હા કઈ મમ્મી ચા કરે, હું અડધી આખી પીવી પડે એમ. બસ જો ઓ હે હું નથી પીતો. આ પછી કે બુલેટ ડીવી લાઈટ કેવો મિત્રો બધા મારી રમતો કરે છે. કહી દે તો બે શબ્દ. લે તું ઈ જ છો, કહી દે. આ તોય કહી દે. હું કઈ નહીં કહું, તું મારી વિપક્ષમાં. અલા તારે એમ તું કેસો કોણ? અત્યારમાં કા ભાગુ ગામમાં નથી આવતા ભાઈ. શું કામ છે? આપડા બુલેટ બદલાવા જવાનું તો હા હા એક્ટિવા લેવા જવું. તો ચાલો ભાઈ, રામે રામ મહાદેવ. મહાદેવ. પાછા મળશું આવી રીતે રખડો. મૈરા પાછા અમને જીવ તારે બી અરે મેરા બોલો. અમારે હજી જિંદગી માણવાની છે, આણવાની માળવાની જી કામ નથી. હાલો ગામમાં જાય, મસ્ત મજાનો વરસાદી માહોલ ઉતરી ગયો છે, થોડો ઘણો છે. રખડીએ રવિવાર છે ભાઈ, સન્ડે. કપડા હારા પહેરા પણ વ્હાઈટ પેન્ટ માં બૂટ ડાળી. મિત્રો જો હું વિશ્વ આવી ગયા ડેમ ના, ત્યાં ડેમ ના પાળા ઉપર આખી એક્ટિવા ગાડી ફરી ગઈ અમારી ભાઈ. ઘડિયા કાઠીઓ ફેરા કરો હો ભાઈ. અત્યારે એક્ટિવા ન્યુ ડિસ્પ્લે વાળું. આ રહ્યો ડેમ નો નજારો. બાકી મારું રંગીલું બગસરાનું મુંજિયાસર ડેમ. આ રહ્યો વિશુ. બાકી જો આ રહ્યો નજારો મેં કીધું એમ. ડેમ એક સાઈડ પાણી, એક સાઈડ જમીન, વૈશમાં અમારી ગાડી. અહીંથી જે સાઈડ પડી ને એ સાઈડ બે બાજુ શું છે? ભગવાન કરે ગમે એ બાજુ પડે, જીવતા રહે કાંઈ વાંધો. હાલો
એના મિત્રો ડેમેજ છે ને અમારું ગામ રસ્તામાં આવતું તો રસ્તો ઊંધો પડે પણ ગામની અંદર ચડી ગયા આટો મારતો હોય મેં મોટું જોઈ આવ્યું રાજકોટ તો જોવા જવું જ પડે ને આજે બહુ રેખડો છું 12 વગરનો રેખડો. ચાલો ગામનો રસ્તો જોઈ લ્યો. આ છે અમારા ગામ ના એક દાદા. આ રહ્યું ગામની વાડી. આ છે અમારા ગામનો આમ જો એના બાકી જંગલ જેવો વિસ્તાર બધા જંગલ ટાઈપ જ છે આ બધું. અત્યારે જનાવરની ઉપાધિ ન હોય દિવસ હોય એટલે બાકી થોડી કરી અને આવી રીતની મોજ મજા કરવી હોય ને તમારે હવે આવવું પડે એમ ગુજરાતના ગાંડા ગીરમાં છે કોઈ નથી વાડી કોઈ છે આટો મારતા આવ્યું. હા ચાલો આપણે એવી શ્રી વાડી કોઈ કાકાજી કી બોલાવતા નીકળી ગયા છીએ. ચાપુ બોલવાની મજા જરાક છે. ઓહો રોદા જેટલા છો ભાઈ અહીંયા. નહેર જેવું થઈ ગયું આ બધું સાફ કરાવવું જોઈએ ટૂંક સમયમાં. જેસીબી ઉડ લેતો ભાઈ લો. મજૂર થી સાફ કરાવે છે હર વખતે. હા લે નકર તો આમાં જવામાં બીક લાગે ને. વાડી આવી ગયા છો ભાઈ. કેમ છે બાકી મજા આવે કે નહીં? મજા જ આવે વાડીએ તો મજા જ આવે. વાડીએ નહીં આ બધું આ બધું આ અમારી નંબર 1 એક્ટિવા. नंबर 1 एक्टिवा 7400. इसका पीछे भटकाता है. ये तो भटकाता है. हमको लगता है. ये तो लगता है. ચાલો વિશુના ફોટા પાડી દે. ફોટા પાડશું. આ રહ્યો નજારો. આ તમારો નંબર 1 મિહિરભાઈ. હા તમારો નંબર 1 મિહિરભાઈ. આ મિહિરભાઈ ની નંબર 1 ગાડી. આ ટ્રેક્ટર. આ લારી. આ વાડી. આ રહ્યો નજારો. આજ સંદીપ પંડમાં આવ્યો હોય બધાને. ફાઇનલ મિત્રો હવે આપણે નીકળી ગયા સીધા બગસરા જવા માટે. તો વાડીએ છે એ ભાઈ પાટા નહીં મારવાને. ઓ પાટા નહીં મારને કા ઇધર. હાલો તો સીધા બગસરા જઈએ અને પછી મળીએ. મિત્રો બહુ જલ્દી હું ઘરે આવી ગયો છે ને. ઘરે આવીને મસ્ત મજાની જમીન પાસે ગામમાં રખડવા નીકળી ગયો. આવી જાય છે મસ્ત મજાનો રવિવાર એટલે રખડવાનું દે ભાઈ મિત્રો. અને આજો કેવી ખૂણામાં આમ જતો ના ગીન ની જેમ બેઠી જો. મિત્રો જમીન અમૂલ્ય ગામમાં નીકળ્યા પણ અત્યારે હવે મારા થઈ ગઈ છે વસ્તુ મારા ત્યાં અમે રોજ જઈએ ભગવતીમાં બાપ ચલે અમારા પપ્પા જે એક્સપાયર થઈ ગયા તો આપણે જવાનું છે અત્યારે બધે એવી પ્રાર્થના કરજો કે પપ્પાની આત્માને શાંતિ મળે અને હવે ત્યાં જતા આવીએ પેલા આવું થઈ ગયું તો એ કામ ચલાવે બતાવી હવે. જય માતાજી. ફાઇનલ મિત્રો આપણે વ્લોગને આ જ એન્ડ કરીને આજે તમારા ભાઈની ચેનલ પર થઈ ગયો 1186 સબસ્ક્રાઇબર એટલે કાલ કરતા એક ઓછો. તમે કોઈ અનસબસ્ક્રાઇબ કર્યો હશે તો ઓછો થઈ ગયો. હમણાં શોર્ટ્સ નથી મૂકતો પણ આમાં અપડેટ આપી દઉં ભાઈ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી જલ્દી ભાઈ 5 સબસ્ક્રાઇબર ઘટે છે તમારા ભાઈના 1.19 કહેતા. ઓકે 4 ઘટે છે આમ તો સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈનું ચેનલ. હવે આપણે મળીએ કાલે મસ્ત મજાના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ મહાદેવ.